વેલકમ ગાઈસ નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે રવિવાર અને આજે આપણે સવારના પોરમાં જ વ્લોગ ઉતારવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે આજે છે નિશાળમાં રજા. કેમ કે આજે રવિવાર છે એટલે નિશાળમાં છે રજા, એટલે આજે સવારના પોરમાં જ વ્લોગ ઉતારવાની શરૂઆત કરી દીધી છે. અને હવે આપણે જોયું નાયા પણ નથી, તો હવે જવાનું છે નવા. હજી જો તમને ટાઈમ દેખાડી દઉં ઉઠવાનો. તો ચાલો હવે આપણે જવાનું છે નાવા. એની માટે આપણે પહેલા કપડા કાઢવા જશે. પછી આપણો કબાટ આ કપડા આપણે લઈ લીધા છે. તો ચાલો હવે આપણે જવાનું છે સ્નાન કરવા. તો ચાલો સ્નાન ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હજી માથું ઓરવાનું બાકી છે, એ તો તમને દેખાતું જશે. હજી માથું ઓરવાનું બાકી છે, તો આપણે અત્યારે માથું ઓરી લઈ. ચાલો એના માટે આપણે લેવા જવું પડશે દાંતીઓ. આપણો મળી ગયો દાંતીઓ. હવે આપણે ઓરી લઈએ માથું. રેડી ગઈશ. તો આપણે માથું અત્યારે ઓરી લીધું છે ને હવે આપણે દાંતિયા મૂકી આવી અને હવે આપણે કરવાનું છે લેસન. તો ચાલો ગાઈસ આપણે કરી લઈએ લેસન. નીચે રમી ડોહો હવે નીચે રમી ડોહો અહીંયા મારા બાઈલા જેવા હે જો તારી વાત નથી સાચી. જીલિયા જીલ તને બોલાવે તા મમ્મી. એ આપણે હાલે મમ્મી પછીના બધા ગેમો રમે. બીજો દી થઈ ગયો છે ને આપણે હવે બીજો દીનો બપોર થઈ ગયો છે, કારણ કે આપણે આવી ગયા છીએ સ્કૂલેથી અને સ્કૂલેથી આવીને જ આપણે વ્લોગ ઉતાર્યો છે. કારણ કે સવારના પોરમાં તો આપણે બહુ વહેલા સ્કૂલે વહી જઈએ છીએ, એટલે એટલા વાગ્યામાં વ્લોગ ઉતારવાનો નથી. એટલે આપણે બપોરે 12 વાગ્યાનો ટાઈમ છે ત્યારે વ્લોગ ઉતારવાની શરૂઆત કરી દીધી છે. અને હવે આપણે જવાનું હોય ક્યાં, તો કે તમને ખબર જ હશે કે ટ્યુશનમાં. અત્યારનો ટાઈમ જુઓ તો કંઈક આપણો ટાઈમ છે. અને ચોપડા ભરવાના. આજે ચોપડા હજી ભરવાનું બાકી છે. આજે ટ્યુશનમાં આવવાનું છે. સોમવાર છે અને સોમવારે ઇંગ્લિશ અને સમાજનો પિરિયડ હોય. હા, તો સમાજની બુક ક્યાં? સમાજની બુક અમારી છે. અમારા બધા ચોપડા છે, તમે જુઓ. મારી ગોઠવણી જુઓ. આ ગોઠવણી આ બધા મારા પેપરને એવું હોય. બાકી આપણી ગોઠવણી કેમ લાગી? તમને બેસ્ટ લાગી? આપણે ત્યારે જવાનું છે ટ્યુશન. અત્યારે આપણે આવી ગયા મૂવી જોવા. હમણાં મૂવી ગુજરાતી મૂવી જોવાનું છે. હવે આપણે તો પાસ મૂવી જોવાની બહુ વાર છે. આ માટે તો બિલકુલ નહીં વળું, બરાબર? બોલો ને કઈ. હા કીર્તિભાઈ, થોડું પ્રેક્ટિકલ્સ વિચારો યાર. શું ના, એટલે તમે બંને છેલ્લા 2 વર્ષથી સેપરેટ છો. મારે કોર્સના ધક્કા ખાવ છો દર મહિને. ખાધા ખોરાકીના 8,000 રૂપિયા આપું છું, એ વધારે ને? એમ ભાઈ, આ મહિનાના 8,000 કોના થાય છે? તમારા. આ લગ્નના 2 અને જુદા થયાના 2 એમ ટોટલ 4 વર્ષ કોના બગડે? તમારા. તો પછી તમે તમારું કામ કરો ને યાર. હું તો મારું જ કામ કરું છું યાર. તમે આપો ને. લડી ન જતા. બેટા કાન ખોલતો. મમ્મીએ હું શીખવાડ્યું છે કે ફ્રીજ ને વારે ખુલ્લું છોડી નહીં મૂકવાનું. ખબર છે શું થાય? વધારે આવે. માર ડાયો દીકરો. હાલો હું જઉં હવે. હો અલ્યા હા, એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. ચાંદો કરાવજો. હો મેં છે ને પેલી ચોપડી જોઈ લીધેલું. જીગાભાઈ લગનમાં એને 100 રૂપિયા જ કરાવ્યા છે, એટલે ફાંકા ફોજદારીમાં 150 કરાઈ ન આવતા. હા માર જ્યોતિ નજી પરણાવવાનું બાકી છે. હો કામર દીકો. હાય હાલો હવે હું જાઉં. હાલો હવે. બહુ કરી ભાઈ. ભાઈ બધું સંભાળી લેશે.
અટાણગીમાં તો વિરમગામ ભાઈ પહોંચી ઘરે ગયા. આવો જ ખબર પડે એ માસ્તર ઝટ કર ઝટ મારે મોડું થાય છે મારે પૂગવાનું છે તમાર બધા ઠીક છે આખી ઉંમર. એ પણ ટિકિટમાં કોઈ બાકી ભાઈ એ મારું ઓલું નાનું પાકીટ ક્યાં ચડાઈ દીધું એ તો પેટીઓ હારે ઉપર. ગાડી ઊભી રાખો શું થયું? એ માસ્તર ગાડી ઊભી રાખ આ હે ને આજ લાવ લ્યો હાલો હાલો હવે ઉતાવળ રાખો નાગરામાં મારે ઠેઠ લંડન જવાનું છે લંડન. પિમ્પલનો પ્રોબ્લેમ બહુ વધારે થઈ ગયો છે. એક્નેક્સ ઇટ વિલ બી હેલ્પફુલ. હેલો એ અન્વેષા હા હેલો આ ફોન નથી લાગતો શું થયું? અવાજ નહીં આવતો. તમે આવો ને હું જોઉં. રૂપિયો નાખો તમે? શું હા? એ પાઉં ચાલે છે. શું કરો છો તમે યાર? યસ ડેફિનેટલી વી મીટ. ખબર હતી કીધું કેમ નહીં હું કહું તો બધા ઊભા થઈ જાય માહોલ બગડી જાય છોકરાઓનું મૂડ ખરાબ થઈ જાય અમને મર્યા પૃથ્વી ઊંધી ફરતી કેમ લાગે હવે આને ખબર પડી એટલે ચડ ચલો ચલો અહીં આપણો વિડીયો પૂરો.